ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હાવ આર યુ? મોજમાં? માય સેલ્ફ પરેશ ટાંક, ભૌતિક વિજ્ઞાન વિષયના ધોરણ 11 ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ એના લેક્ચર નંબર 13માં આપણે મળી રહ્યા છીએ મિત્રો. લેક્ચર નંબર 12ની અંદર આપણે લાસ્ટમાં જે છે એ ચર્ચા કરી હતી આપણે સાપેક્ષ વેગની એની અને એમના દાખલાઓ જે છે એ ગણવાનો પ્રયત્ન કર્યો હતો. આજે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયનો દાખલો જે છે એ 4.3.5 એનાથી આપણે શરૂઆત કરીશું. સ્વાધ્યાય 3.5 3.4 જે દાખલો આપણને આપ્યો હતો એ આપણે આગળના એક પોર્શનમાં ગણેલો છે. 3.5ની રકમ એવી છે કે એક જેટ પ્લેન 500 કિલોમીટર પર અવરની ઝડપે ઉડી રહ્યું છે. એટલે વેગ ઓફ જેટ પ્લેન એનો વેગ છે 500 કિલોમીટર પર અવર. એટલે માનો કે ઉધ્વ દિશામાં જેટ પ્લેન આમ ઉડી રહ્યું છે. આ જેટ પ્લેનનો વેગ જે છે એ પ્લસ વાય દિશામાં છે એટલે આપણે એને ધન લેશું 500 કિલોમીટર પર અવર. ધ્યાન આપજો. પછી આપણને કીધું છે કે જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પર અવરની ઝડપે દહન ઉત્પાદનને બહાર કાઢી રહ્યું છે. એટલે જે દહન એટલે વાયુ, બરાબર, દહન ઉત્પાદનને બહાર એટલે વાયુ બહાર નીકળે છે. એટલે વેગ ઓફ ગેસ ઇઝ ઇક્વલ ટુ 1500 કિલોમીટર પર અવર. એટલે આ વેગ જે છે ગેસનો વેગ જેટની સાપેક્ષે આપ્યો, બરાબર સમજજો. અને એ વિરુદ્ધ દિશામાં માટે કેવો આવશે? રો. એટલે કે અહીંયા તમે જુઓ તો આ જે છે દહન, આ તમારું રોકેટ છે, એમાંથી દહન આ સ્પીડે નીકળે છે. વેગ ઓફ ગેસ જેટની સાપેક્ષે ઇઝ ઇક્વલ ટુ -1500 કિલોમીટર પર અવર. હવે ઓબ્વિયસલી છે કે બે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, એવું થયું ને, આમ ને આમ. તો આપણને એમ કીધું છે કે જમીન ઉપર ઉભેલી કોઈ અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદનની ઝડપ કેટલી, એટલે વેગ ઓફ ગેસ પર્સનની સાપેક્ષે મેળવવાનો છે. એટલે ત્રણ વસ્તુ થઈ આમ. બે જે છે એ ગતિ કરતા પદાર્થો થયા અને ત્રીજો એક ઓબ્ઝર્વર થયો. તો તમારે અહીંયા લખવું હોય તો આપણે લખી શકીએ કે વેગ ઓફ ગેસ પર્સનની સાપેક્ષે ઇઝ ઇક્વલ ટુ, હું આને અહીંયા લખી શકું કે વેગ ઓફ ગેસ જેટની સાપેક્ષે માઇનસ વેગ ઓફ પર્સન જેટની સાપેક્ષે. બરાબર. તો આપણે જોઈએ છીએ શું, તો કે આપણે મેળવવાનું છે, ઓકે, આજ આપણે મેળવવાનો છે કે ભાઈ આની સાપેક્ષે. તો આપણે આ આપ્યું, આના ઉપરથી ગણીએ કે અહીં એ સરળ પડશે. વેગ ઓફ ગેસ જેટની સાપેક્ષે ઇઝ ઇક્વલ ટુ વેગ ઓફ ગેસ પર્સનની સાપેક્ષે માઇનસ વેગ ઓફ ગેસ જેટની સાપેક્ષે. થાય ને? એ મેં તમને સમજાવ્યું હતું કે અહીંયા પર્સનની સાપેક્ષે બે જગ્યાએ જો આ ગેસ છે ને આ જેટ છે ને આ ત્રીજો પર્સન છે. એટલે મેં તમને કહ્યું હતું વેગના સમીકરણની અંદર કે જો વેગ ઓફ એ બી હોય અને આનો જો ગ્રાઉન્ડની સાપેક્ષે તો આમ લખી શકીએ વેગ ઓફ એ ગ્રાઉન્ડની સાપેક્ષે માઇનસ વેગ ઓફ બી ગ્રાઉન્ડની સાપેક્ષે. એના ઉપર ત્યાં સૂત્ર લખી શકીએ. આપણે શોધવાનું આ છે તો વેગ ઓફ ગેસ પર્સનની સાપેક્ષે ઇઝ ઇક્વલ અથવા તો ઓબ્ઝર્વરની સાપેક્ષે, એને સૂત્રનો કરતા બનાવો તો વેગ ઓફ ગેસ જેટની સાપેક્ષે અને આવી જાય આ બાજુ માઇનસ માઇનસ પ્લસ વેગ ઓફ ગેસ પર્સનની સાપેક્ષે. હવે અહીંયા VGP ને સૂત્રનો કરતા બનાવ્યો એટલે VGJ માઇનસ અહીંયા જે આવશે, હા બરાબર. એટલે એ આ બાજુ આવી જાય એટલે જેટનો વેગ પર્સનની સાપેક્ષે. ઓકે, તો ગેસનો વેગ પર્સનની સાપેક્ષે. જેટનો વેગ કેટલો છે? આ ગેસનો વેગ જેટની સાપેક્ષે તો એ છે -1500 કિલોમીટર પર અવર. અને જેટનો વેગ પર્સનની સાપેક્ષે એ તો ઉધ્વ દિશામાં જાય, એ પ્લસ જ આવશે. કેટલો? 500. એટલે આન્સર આવ્યો -1000 કિલોમીટર પર અવર. એટલે આ ગેસનો વેગ વ્યક્તિ દ્વારા જે અનુભવાય છે એ છે 1000 કિલોમીટર પર અવર, પણ ક્યાં છે? તો કે વિરુદ્ધ દિશામાં. માટે કેવો આવ્યો? ઋણ. ક્લિયર? જો જેટનો વેગ વધારે હોત અને આ વેગ ઓછો આવત તો આ ઉધ્વ દિશામાં અનુભવાત તો કદાચ જવાબ કેવો આવત? પ્લસ આવી શકત. પરંતુ અહીંયા જો વાયુ બહાર કાઢે છે એનો વેગ
1500 છે અને 500 દેખીતી રીતે તમને જોઈ શકાય છે કે આ વિરુદ્ધ દિશામાં છે એટલે એકબીજાની સાપેક્ષે વેગ 1000 થશે એટલે થર્ડ પર્સન એટલો જ વેગ અનુભવશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. અચળ પ્રવેગી ગતિના સમીકરણોનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે આપણે. 3.6 સુરેખ રાજમાર્ગ પર ગતિ કરતી સ્વાધ્યાયનો દાખલો 3.6. એક કારની ઝડપ V0 આપી છે 126 કિલોમીટર પર અવર. એ કાર 200 મીટર જેટલું અંતર કાપી અને આપણે સ્થિર કરવી છે તો કેટલો પ્રતિ પ્રવેગ ઉત્પન્ન થાય? એ કેટલો ઉત્પન્ન થાય? અને કારને સ્થિર થવા માટે લાગતો સમય કેટલો? અહીંયા આપણને જે વેગ કિલોમીટર પર અવરમાં આપ્યો છે બાળકો, કિલોમીટર પર અવરમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા હોય તો હમણાં તમને એક શોર્ટ ટ્રીક આપું છું. શોર્ટ ટ્રીક જ યાદ રાખવાની. 126 કિલોમીટર એટલે 1000 ભાગ્યા સમય એટલે 3600 આ ગયા 6 6 36 અહીંયા 6 દુ 12 6 1 6 210 ભાગ્યા 6 એટલે આ વેગ મળ્યો 35 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા બાળકો જ્યારે વેગ આપ્યો હોય ત્યારે તમારે ટૂંકું ત્રિરાશિ મૂકવાની. શું ખબર છે કે એટલે આ યાદ રાખવા માટે 18 કિલોમીટર પર અવર બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ. એટલે બધું એક જ થાય હો, પણ તો આ હેલું પડે થોડુંક મારી દ્રષ્ટિએ. અહીંયા જે આપ્યા હોય એના બરાબર કેટલા મીટર પ્રતિ સેકન્ડ પૂરું. ટૂંકમાં 18 કિલોમીટર પર અવર હેલું પડે. હવે માનો કે અહીંયા તમને 54 આપ્યું હોય તો 18 તેરી 54 તો 5 તેરી 15 એમ. સમજાણું કે નહીં? અહીંયા માનો કે 36 આપ્યું હોય તો અહીં 10 થઈ જાય, અહીં 72 આપ્યું હોય તો 5 ગણા થાય, 10 ગણું હોય 180 આપ્યું હોય તો અહીં 50 થઈ જાય, અહીં 360 આપ્યું 12 ગણા થયા 60 થઈ જાય. સમજાણું? એટલે એ સહેલું પડે. હવે અહીંયા જો આપણને 126 આપ્યો તો 18 જ ભાગવાના છે. વેગ આપ્યો 18 હતા 126 7 ગુણ્યા 5 7 50 35. એ જરાક જોજો એટલે ખ્યાલ આવી જશે. ઓકે, તો હવે અહીં કાર નો અંતિમ વેગ શૂન્ય થશે. ભાઈ શું કામ અંતિમ વેગ? કારનો અંતિમ વેગ શૂન્ય થશે કારણ કે કારને સ્થિર કરવી છે. તેથી ગતિના સમીકરણ ત્રીજું હતું. ગતિના સમીકરણ 3 મુજબ કયું સૂત્ર વાપરશું? તો કે v² - v02 = 2ad. અંતિમ વેગ 0 છે, પ્રારંભિક વેગ આપ્યો આપણને 35 126 એટલે 35 નો વર્ગ = 2 × a × d એટલે 200 મીટર સ્થિર થાય છે. તો પ્રવેગ a બરાબર 35 × 35 એટલે લગભગ 1225 થાય. એના છેદમાં 2 × 200. આનું સાદુરૂપ આપો 1225 ભાગ્યા 35 × 35 એટલે 1225 ભાગ્યા 2 ભાગ્યા 400 એટલે આનો આન્સર કેટલો આવ્યો? 35 × 35 ભાગ્યા 2 ભાગ્યા 200 3.06. કેટલો આવ્યો? -3.06 પ્રવેગ છે એટલે એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે આમાં કેટલો પ્રતિ પ્રવેગ ઉત્પન્ન કરવો પડે? 3.06 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલો પ્રતિ પ્રવેગ જો કારમાં ઉત્પન્ન થાય તો કાર 200 મીટર ચાલ્યા પછી સ્થિર થઈ જાય. સ્થિર થાય ત્યારે અંતિમ વેગ 0. હવે આપણે એ શોધવાનું છે સમય. તો હવે v = v0 + at. આ સમીકરણ ગતિનું પહેલું સમીકરણ છે. એ સમીકરણમાં વેગ બરાબર 0 મૂકી અંતિમ વેગ, કારણ કે અટકી જાય છે. v બરાબર 0, a બરાબર -3.06 મૂકતા અને v0 તો આપણને ખબર છે v0 બરાબર 35 મૂકતા તમને સીધું t મળી જશે. જો કિંમત મૂકો બધાની તો અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 35 - 3.06 × t. ને સૂત્રનો કરતા બનાવો એટલે 35. આ માઇનસ આ બાજુ મતલબ પ્લસ થયા અને પાછા છેદમાં વહી ગયા
35 ડિવાઇડ 3.06 35 ડિવાઇડ 3.06 આપણને મળ્યું 11.43 એટલે આ કાર 11.43 સેકન્ડ પછી સ્થિર થાય. ખબર પડી બાળકો? તો ઉદાહરણ સ્વાધ્યાય દાખલા 3.5 અને 3.6 ચાલો જોઈ લ્યો, પછી આગળ વધીએ. ચાલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ આપણને આપ્યું છે 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી ટ્રેન એ અને બી. સ્વાધ્યાયનો દાખલો 3.7. બંને ટ્રેનની લંબાઈ 400 મીટર છે. એ અને બી એ સમાંતર ટ્રેક પર આ બે ટ્રેન જે છે એ સમાંતર ટ્રેક ઉપર ગતિ કરે છે. બંનેની પ્રારંભિક ઝડપ આપી દીધી છે, વેગ ઓફ એ એન્ડ વેગ ઓફ બી. બંને ટ્રેનની ઝડપ છે 72 કિલોમીટર પર અવર. આ 72 એટલે 18 ચોખ્ખું 72, આનો જવાબ સીધો થશે 20 મીટર પ્રતિ સેકન્ડ. 18 કિલોમીટર બરાબર 20 મીટર એટલું યાદ રાખવાનું, પછી અવરની સેકન્ડ કરી નાખવાની. 18 ચોખ્ખું 72 એટલે 18 એ 5 તો 72 એ કેટલા? સમજાણું? એટલે 20 મીટર પ્રતિ સેકન્ડ થયો બંનેનો વેગ. હવે એક જ દિશામાં દોડી રહી છે, ટ્રેન એ બી કરતા આગળ છે. એટલે અહીંયા ધારો કે આ ટ્રેન એ છે, આ બીજા ટ્રેક ઉપર ટ્રેન બી છે. બંને આ જ દિશામાં જાય છે. એ જે છે એ બી કરતા આગળ છે. બી ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન એને ઓવરટેક કરવાનું વિચારે છે. આ ભાઈને આને ઓવરટેક કરવી છે. એ માટે એ ઓફ બી એને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરાવે છે અને ટી ઇઝ ઇક્વલ ટુ 50 સેકન્ડ બાદ, બરાબર સમજજો, એ ટ્રેન બી નો ગાર્ડ, એટલે આ ટ્રેન બી નો ગાર્ડ અહીંયા હતો, આ ગાર્ડ એનો જી, એ 50 સેકન્ડ બાદ ડ્રાઈવર એની આગળ થઈ જાય છે, એટલે અહીંયા આગળ થઈ ગયો. હવે આમ વિચારો તો આ ટ્રેન બી અહીંયા આવી ગઈ, બરાબર સમજજો. તો તેમની વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું? તો આપણે એવી કલ્પના કરવાની કે આ ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર ધારો કે એટલું હતું શરૂઆતમાં, આ અંતર x જેટલું હતું. તો અહીંયા આ કારમાં કેટલો પ્રવેગ ઉત્પન્ન કર્યો, મતલબ સોરી ટ્રેનમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો. કેટલી સેકન્ડ પછી ઓવરટેક કરે છે? 50 સેકન્ડ પછી. તો તમે કલ્પના કરો 50 સેકન્ડ પછી ઓવરટેક કરે તો 50 સેકન્ડમાં આગળ નહીં ગઈ હોય. તો આપણે પહેલાં શું શોધી લઈએ કે અહીં ટ્રેન એના વેગમાં કંઈ ફેર નથી થતો, તો ટ્રેન એ દ્વારા 50 સેકન્ડમાં કપાયેલ અંતર, તો 50 સેકન્ડમાં ટ્રેન એ દ્વારા કપાયેલું અંતર બરાબર શું થશે? વેગ અથવા તો ઝડપ એને ગુણ્યા સમય. ચાલો એનો વેગ કેટલો હતો? તો કે 20, બંનેનો સરખો જ છે. સમય કેટલો છે? 50. મતલબ કાર આ ટ્રેન બી જ્યારે એને ઓવરટેક કરશે, ઓવરટેક કરતા પહેલા આ કેટલું અંતર કાપી ગઈ? 1000 મીટરનું. તો હવે ટ્રેન બી ને એના ડ્રાઈવરને ઓવરટેક કરવા માટે કેટલું અંતર કાપવું પડે? x પ્લસ 100 મીટર જેટલું અંતર કાપવું પડે. આ સમજાણું બાળકો? કારણ કે હવે એને ઓવરટેક કરે તો ઓવરટેક કરવા માટે એને આ અંતર અને આને જે અંતર કાપ્યું એ બેયના સરવાળા જેટલું અંતર કાપવું પડે, કારણ કે બેયનો વેગ તો સરખો જ છે, પણ આને પ્રવેગ ઉત્પન્ન કર્યો એટલે એના વેગમાં વધારો થયો, તો એટલો પ્રવેગ, તો એટલું અંતર કાપવું પડે. તો હવે ગતિનું સમીકરણ મૂકો. હવે ગતિના બીજું સમીકરણ આવશે. ગતિના બીજા સમીકરણ મુજબ
બીજું સમીકરણ આપણી પાસે છે ડી બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. આ સમીકરણની અંદર કેટલું અંતર કાપવું પડે આપણે એ જોવાનું છે. તો ડી બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેરમાં જો આપણે જોઈએ તો આ સમીકરણમાં ડી ઇઝ ઇક્વલ ટુ સમય આપણે પ્રવેગ ઉત્પન્ન કરે છે તો અહીંયા બે ટ્રેન વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. ડી આપણને મળ્યું, અહીંયા ટોટલ એટલું અંતર કાપવું પડે x પ્લસ 1000. v0 એટલે એનો પ્રારંભિક વેગ છે 20 મીટર પ્રતિ સેકન્ડ. એ બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને ટી આપણને ખબર છે કેટલો છે 50 સેકન્ડ. તો હવે ડી ઇઝ ઇક્વલ ટુ મૂકી દઈએ x પ્લસ 1000 પ્લસ ઇઝ ઇક્વલ ટુ v0 20 ટી 50 પ્લસ 1/2 એ એટલે 1 ટી એટલે 50 નો સ્ક્વેર. તો x પ્લસ 1000 ઇઝ ઇક્વલ ટુ i 1000 પ્લસ આ 2500 ભાગ્યા 2 એટલે 1250. તો આ કેન્સલ, તો આપણને ડાયરેક્ટ x જ મળી ગયું, x મળી ગયું 1250 મીટર. તો અહીં શરૂઆતમાં બંને ટ્રેન વચ્ચેનું અંતર કેટલું હશે? x બરાબર 1250 મીટર હશે. રેડી બાળકો? ચાલો એટલું લખી લ્યો, પછી નેક્સ્ટ દાખલો ગણીએ. ચાલો સ્વાધ્યાય 3.8. એક દ્વિમાર્ગી રસ્તા પર કાર એ, જો દ્વિમાર્ગી રસ્તો છે એમાં કાર એ, આ કાર એ ગતિ કરે છે, અહીંયા કાર એ છે, આ એ કાર છે. વેગ ઓફ એ આપણને આપ્યો છે, વેગ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 36 કિલોમીટર પર અવર. જો આ તમને સીધી ખબર પડી જાય 36, 18, 5, 36, 10 મીટર પ્રતિ સેકન્ડ. એટલે હર વખતે લખવું નહીં, આ કાંઈ માથાકૂટ, એના માર્ક્સ કપાતા નથી, બરાબર? એ ફેરવવાના. એકબીજાથી વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પર અવર જેટલી સમાન ઝડપથી દોડતી કાર બી અને સી એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. એટલે વિરુદ્ધ દિશામાં બે કાર બીજી છે, મતલબ આ જો આ દ્વિમાર્ગી રસ્તા ઉપર આ કાર ધારો કે બી છે અને આ કાર સી છે, એ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. એટલે આ આમ જાય છે અને આ આમ જાય છે. મતલબ કે વેગ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ વેગ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 54 કિલોમીટર પર અવર. ચાલો બોલો કેટલું થશે? 54 એટલે 18 × 3 × 5 15 મીટર પ્રતિ સેકન્ડ. બી અને સી નો વેગ પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આ વેગને ધન ગણશું તો આને ઋણ ગણશું. હવે આપણને શું કીધું છે? જો કોઈ ક્ષણે એ બી વચ્ચેનું અંતર, આ અંતર એ 1 કિલોમીટર એટલે 1000 મીટર હોય અને આ અંતરે 1000 મીટર હોય, તો સી કાર બી નો ડ્રાઈવર સી કાર સી ને એ ઓવરટેક કરે તે પહેલા ઓવરટેક કરવાનું વિચારે છે. ઓકે, એટલે બી નો ડ્રાઈવર યા સી વાળો આને ઓવરટેક કરે ને એ પહેલા આને ઓવરટેક કરીને આમ નીકળી જવું છે. તો અકસ્માત નિવારવા માટે કાર બી નો લઘુત્તમ પ્રવેગ કેટલો? એ ઓફ બી આપણે મેળવવાનો છે. લઘુત્તમ પ્રવેગ ઓછામાં ઓછો કેટલો પ્રવેગ ઉત્પન્ન કરવો પડે? વધારે પ્રવેગ ઉત્પન્ન કરે તો ખબર જ છે શું થાય, તો ક્રોસ થઈ જાય. એ માટે પહેલા આપણે એ નો વેગ આપ્યો, બી નો વેગ આપ્યો. તો સૌથી પહેલા શું શોધશું? તો કે બી નો વેગ આપણે એની સાપેક્ષે મેળવશું. એટલે બી વી માઇનસ વી એ. વી બી આ દિશાના વેગને ધન ગણીએ. બી નો વેગ 15, એ નો વેગ આમ છે, એ છે કેટલો? 10. 15 - 10 એટલે તમને કાર બી નો એની સાપેક્ષે વેગ મળ્યો. હવે આપણે કાર સી નો એની સાપેક્ષે મેળવીએ તો વીસી માઇનસ વી એ. વીસી કેટલું છે? તો કે 15, પણ વિરુદ્ધ દિશાનું એટલે -15.
અને -10, એટલે આ વેગ 25 મીટર પ્રતિ સેકન્ડ થયો, પરંતુ કેવો થયો? વિરુદ્ધ દિશાનો. એટલે આપણને VCA મળી ગયું. હવે આપણે શું કીધું છે કે આને ઓવરટેક કરવા કેટલો પ્રવેગ ઉત્પન્ન કરવો પડે? તો પહેલી વસ્તુ તો એ કે આ અંતર 1000 મીટર છે. આગળ ટ્રેનમાં જોયું એમ જ આને 1000 મીટરનું અંતર કાપે ત્યારે આ 1000 મીટરનું અંતર કાપી જાય, કારણ કે બેની ઝડપ કેવી છે? સરખી. તો અહીં પહેલા એ શોધી લઈએ કે કાર C દ્વારા 50 કેટલું આપણને આપ્યું છે? 1000 મીટર અંતર કાપતા 1000 મીટર અંતર કાપતા લાગતો સમય પહેલા એ નોંધી લઈએ. ચાલો, 1000 મીટર અંતર કાપતા લાગતો સમય. તો સમય શું થશે? તો કે વેગ અંતરના છેદમાં સમય. તો એ સમય t ઇઝ ઇક્વલ ટુ અંતર એટલે 1000 એના છેદમાં એનો વેગ કેટલો છે? એ કારનો એની સાપેક્ષે વેગ આપણે ગણવો પડશે. એ વેગ છે -25 એટલે મૂલ્ય લેશું 25, એટલે અહીંયા આવશે 40 સેકન્ડ. મતલબ t ઇઝ ઇક્વલ ટુ 40 સેકન્ડમાં કાર C ક્યાં આવી જશે? એ પાસે. તો હવે પેલા પાસે 40 સેકન્ડથી ઓછા સમયમાં એ આગળ વધી જાય તો જ અકસ્માત નિવારી શકાય. તો હવે આપણે ગતિનું સમીકરણ મૂકી દેશું. કયું? તો કે હવે d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at² માં d એને મિનિમમ અંતર કેટલું કાપવાનું ભાઈ? તો કે 1000 મીટર. v0 એનો પ્રારંભિક વેગ કેટલો છે? તો કે e એનો વેગ આપ્યો છે અહીંયા. આ પ્રારંભિક વેગ v0 બરાબર આપણે લેશું b નો a ની સાપેક્ષે. b નો a ની સાપેક્ષે વેગ છે 5 મીટર પ્રતિ સેકન્ડ. સમય ફિક્સ છે 50 સેકન્ડ. કેટલો મળ્યો? 40 સેકન્ડ. બરાબર. અને એ આપણે મેળવવાનો છે, મળી જશે. જો તો શું થશે બોલો? d આપણે મૂકી દઈએ 1000 મીટર, v0 રાખો 5, v0 b એટલે vba. સમય કેટલો છે? તો કે 40 પ્લસ 1/2 a ઇન્ટુ t એટલે 40 નો વર્ગ. તો 1000 ઇઝ ઇક્વલ ટુ 200 પ્લસ a/2 40 નો વર્ગ થશે 1600. આનું સાદુરૂપ આપો એટલે અહીંયા આવશે 800. એના ઉપરથી 1000 -200 એના છેદમાં ઓલા 800 ઇઝ ઇક્વલ ટુ a. તો a ઇઝ ઇક્વલ ટુ મળ્યું 800/800 એટલે કેટલું મળ્યું? 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મતલબ શું થયો કે અહીં અકસ્માત નિવારવા માટે કાર B કેટલી? તો કે 1 મીટર પ્રતિ સેકન્ડ ના પ્રવેગથી ગતિ કરતી હોવી જોઈએ, અથવા તો એટલાથી એને પ્રવેગથી ગતિ કરાવવી જોઈએ. તો શું થશે? અકસ્માત નિવારી શકાય. બાકી તો ધડ દેન ગાડી ભટકાય. રેડી? ચાલો લખી લ્યો, પછી આગળ વધીએ. હા ચાલો બાળકો, દાખલા નંબર છે 3.9. 3.9 સરસ મજાનો દાખલો છે, થોડુંક ધ્યાન આપજો. બે શહેરો A અને B વચ્ચે નિયમિત બસ સેવા દ્વારા એકબીજાથી જોડાયેલા છે. આપણે સમજવા માટે એમ રાખીએ કે A છે અમદાવાદ છે અને આ B ફોર બરોડા છે. આ તો જસ્ટ આપણે ઉદાહરણ તરીકે લીધું છે. એકબીજાથી જોડાયેલા છે. પ્રત્યેક t મિનિટ પછી બંને બાજુ બસો દોડે છે. પ્રત્યેક t મિનિટ પછી, પ્રત્યેક જો t મિનિટમાં આપ્યું છે, પ્રત્યેક t મિનિટ પછી બંને બાજુથી બસો દોડે છે. બંને બાજુથી બસો જે છે એ દોડે છે. બસો દોડે એટલે અહીંથી બસ આમ જાય છે ને અહીંથી બસ આમ આવે છે. બરાબર? તો કોઈ એક વ્યક્તિ 20 કિલોમીટર/h ની ઝડપે, એટલે બસો બંને બાજુ ગતિ કરે છે. એમાં એક વ્યક્તિ વેગ ઓફ સાયકલિસ્ટ એ 20 કિલોમીટર/h ની સ્પીડથી આમ જાય છે. આમ એટલે ક્યાં?
A to B, A થી B ની દિશામાં. હવે તો કે દાખલા તરીકે BRTS નો રૂટ છે, એમાં સાયકલ લઈને આપણે જઈએ છીએ A થી B તરફની દિશામાં. પ્રત્યેક 18 મિનિટ પછી, અહીં T ઇઝ ઇક્વલ ટુ 18 મિનિટ પછી, મતલબ એ સાયકલ લઈને જતા હોય 18 મિનિટ પછી એક બસ એની ગતિની દિશામાં, 18 મિનિટ પછી એક બસ સાયકલ સવારની દિશામાં, ક્યાં? સાયકલ સવારની દિશામાં, અને આ T બરાબર 18 મિનિટ હતું, અને T ઇઝ ઇક્વલ ટુ એવરી 6 મિનિટ, મતલબ પેલી 18 મિનિટે અને આ 6 મિનિટ પછી એક બસ એ સાયકલ સવારની વિરુદ્ધ દિશામાં, આપણે કીધું સાયકલ સવારની દિશામાં અને સાયકલ સવારની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. એક 18 મિનિટે એની દિશામાંથી આગળ નીકળી જાય એટલે એને ઓવરટેક કરે છે, અને દર 6 મિનિટ એને એક બસ સામી મળે છે. તો બસનો સેવા સમય T છે, બસ સેવા સમય અહીં દર T મિનિટ છે, સમય T મિનિટ છે, અને આપણને કીધું છે દરેક બસનો વેગ, દરેક બસની ઝડપ અચળ છે. દરેક બસની ઝડપ ધારો કે કેટલી છે? V એ અચળ છે, બરાબર. તો વેગ V છે ને સમય T છે, તો કપાયેલું અંતર V × T થયું કે ન થાય? ચાલો, તો રસ્તા ઉપર દોડતી બસની ઝડપ કેટલી હશે એ આપણે અચળ ધારી લેવાની છે, અને આપણે આ જ ઝડપ શું કરવાની છે? શોધવાની છે, બરાબર. અહીંયા આપણી પાસે બે કેસ થશે. ચાલો, પહેલું અહીં A થી B ની દિશામાં, A to B દિશામાં ગતિ કરતી, ધ્યાન આપજો, ગતિ કરતી બસ માટે સાપેક્ષ વેગ કેટલો થશે? બોલો. માટે વેગ ઇઝ ઇક્વલ ટુ શું થશે? એ દિશામાં એનો કેટલો વેગ છે? V, અને સાયકલ સવારનો માઇનસ થશે, એટલો વેગ થયો કે ન થાય? તથા આ એટલો વેગ ગણી લઈ. હવે તો કે T ઇઝ ઇક્વલ ટુ, એ દિશામાં 18 મિનિટ જઈશ ને, 18 મિનિટ માટે કાપેલું અંતર, બરાબર સમજો, કાપેલું અંતર V × T હોય તો વેગ બરાબર અંતરના છેદમાં સમય, તો VT ઇઝ ઇક્વલ ટુ વેગ કેટલો છે? તો કે V - 20, અને સમય કેટલો? 18 મિનિટ ભાગ્યા 60, એટલે આવરમાં આવી ગયું. આ સમીકરણ નંબર 1 આપીએ. આ કઈ બસ માટે થયું? A થી B તરફ ગતિ કરવા માટે. હવે B થી A ની, B to A દિશામાં બસની ગતિ માટે આપણે અહીં લખ્યું કે એના માટે એનો વેગ V ઇઝ ઇક્વલ ટુ V + 20 થશે સાયકલ સવારના સંદર્ભમાં, બરાબર. તો V + 20, તો હવે આપણને કેટલી મિનિટ આપી છે? તો કે દર 6 મિનિટે ક્રોસ કરે છે, તો T બરાબર 6 મિનિટમાં કેટલું? તો કે કાપેલું અંતર, એ તો આપણને વેગ ને T તો બે સરખું છે, કેપિટલ T. કાપેલું અંતર VT બરાબર કેટલું લખશું? તો કે કાપેલું અંતર VT બરાબર વેગ એને ગુણ્યા સમય. તો અહીંયા VT ઇઝ ઇક્વલ ટુ વેગ છે V + 20, અને સમય કેટલો છે? 6/60, એટલે આ કલાકમાં આવી ગયો. આ સમીકરણ નંબર 2. 1 અને 2 માં બે અંતર સરખા છે બંને બસો માટે, તો સમીકરણ 1 અને 2 ને સરખાવી દો. ચાલો બાળકો, A અને 2 ને સરખાવી, A અને B ને, એ પહેલા બીજાને સોરી, V - 20 18/60 ઇઝ ઇક્વલ ટુ V + 20 એને ગુણ્યા 6/60. આ કેન્સલ થઈ ગયું,
અહીંથી 6 તેરી 18 આમ ઉડાડ નાખો, છેદ ઉડી શકે, 6 તેરી 18 તો 3v માઇનસ 60 ઇઝ ઇક્વલ ટુ v પ્લસ 20. v આ બાજુ આવી જાય એટલે 2v, 60 ઓલી બાજુ જાય એટલે 80. આના ઉપરથી બસની અચળ ઝડપ આપણને મળી ગઈ. કેટલી મળી? 40 કિલોમીટર પર અવર. બસની ઝડપ કેટલી મળી આપણને? 40 કિલોમીટર પર અવર મળી. કારણ કે સાયકલ સવારનો વેગ આપણે કિલોમીટરમાં રાખ્યો છે અને આને આપણે કલાકમાં ફેરવા હતા. રેડી? તો વેગ આપણને મળ્યો 40 કિલોમીટર પર અવર. હવે આપણને શોધવાનું શું કીધું છે બીજું? ઓકે, બસ સેવા સમય ટી કેટલો હશે? અહીંયા વેગ કીધો એ ઉપરાંત બસ સેવા સમય ટી શોધવાનો છે. તો ગમે એક સમીકરણમાં કિંમત મૂકી દો. ચાલો, સમીકરણ 1માં વીની કિંમત મૂકો કે 2માં મૂકો? 2માં જવાબ સેમ જ આવશે. વીની કિંમત મૂકતા, ચાલો મૂકો કિંમત, વીની કિંમત. એટલે વી કેટલું છે આ સમીકરણ ઉપરથી જ? વી 40 કિલોમીટરમાં છે, બરાબર? આ ટી મિનિટમાં છે, ઇઝ ઇક્વલ ટુ આ વી 40 માઇનસ 20 એને ગુણ્યા 18 એના છેદમાં 60. રેડી? તો ટી ઇઝ ઇક્વલ ટુ 40માંથી 20 જાય એટલે 20 એને ગુણ્યા 18 એના છેદમાં 60 એને ગુણ્યા 40. 20 દુ 40. અહીંયા શું થયું? 2 નવા 18 એટલે ટી ઇઝ ઇક્વલ ટુ મળ્યું 9ના છેદમાં 60 અવર. અવરને મિનિટમાં ફેરવાય તો 9ના છેદમાં 60 એને ગુણ્યા 60. રેડી? તો આ શું થઈ ગયું? 9 મિનિટ. ક્લિયર થઈ ગયું? તો દર 9 મિનિટે શું થશે? બસ આ બસનો સેવા સમય જે ટી હતો એ દર 9 મિનિટે બસ ઉપડતી હશે. ઓકે બાળકો, તો આપણે અહીંયા આજે સ્વાધ્યાયના દાખલા 5, 6, 7, 8 અને 9 કર્યા. આ લેક્ચર અહીં સુધી રાખીએ. આ દાખલા તમે 2 વખત લખી નાખજો તમારી ફેરબુકની અંદર. ન સમજાય મને પૂછી લેજો. ઓકે, ચાલો, બેસ્ટ ઓફ લક.